ખેતરમાં જીવંત વીજ વાયરો જમીનથી માત્ર 3 થી 4 ફૂટ ઊંચે લટકતા ખેડૂતોના જીવ જોખમમાં। વીજ વાયરો જમીનથી નજીક હોવાથી ખેડૂતોને કરંટ લાગવાનો ભય છે। લટકતા વાયરોને કારણે ટ્રેક્ટર ચલાવવામાં પણ મુશ્કેલી પડે છે। નમી ગયેલા થાંભલાને કારણે વીજ વાયરો ગમે ત્યારે તૂટી શકે। વીજ વાયરો લટકતા હોવાથી મજૂરો પણ ખેતરોમાં કામ કરવા માટે તૈયાર નથી। વીજ વાયરોને ઊંચા લાવવા માટે ખેડૂતોએ અનેક વખત રજૂઆત કરી છે। રજૂઆતો બાદ પણ એમજીવીસીએલના કર્મચારીઓ ઘોર નિંદ્રામાં હોય તેવી સ્થિતિ। જો કોઈ દુર્ઘટના બને અથવા ખેડૂતનો જીવ જાય તો જવાબદાર કોણ? કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે વીજ વાયરોને તાત્કાલિક ઊંચા લાવવાની માંગ ઉઠી છે। કેટલાય વર્ષથી આ જીવત વાયર અવારનવાર હું આ માલિકના ખેતરમાં થઈને જઉં તો એ બીવું છું। કેમ કે કદાચ અબડો પડી જશે, પાછળ મારી પાછળ 10 ડાળીઓ હોય અને આગળ પાછળ બળદ હોય, ટ્રેક્ટર વાળા ભાઈ તો એ ભાઈ ટ્રેક્ટર પાછું વાંચે ડ્રાઈવરનું। કેમ કે ડ્રાઈવર તો જાણે ના કે ભાઈ વાયર જીવતું છે। આવી રજૂઆત અમે ઘણા વખત કરી પણ આ લોકો સાંભળતા નથી અને અમારી રજૂઆત એવી છે કે તાત્કાલિક યુદ્ધના ધોરણે અહીંયા મેન્ટેનન્સ થઈ જવું જોઈએ, નહીં તો અમે આ લાઇટ બિલ ને બધું ભરીએ એનો અર્થ શું? હું રાફાઈ ગામની અંદર ખેતી કરું છું। આ ખેતીની અંદર અમારે જે વીજ કનેક્શન આપેલા છે એગ્રીકલ્ચરના, એ એગ્રીકલ્ચરના પોલના જીવંત વાયર અમારા ખેતરથી ફક્ત 3 જ ફૂટ ઊંચા છે અને આ લોકોને વારંવાર ફરિયાદ કરવા છતાં અમારા આ જાડી ચોમડીના અધિકારીઓ સાંભળતા નથી। હવે આ જો 3 ફૂટ ઊંચા વાયર હોય તો અમારે એનાથી 10 ફૂટ દૂર ઉભા રહી અમને એવો ડર લાગે કે કદાચ અમે અમારો હાથ અડકી જશે કે માથું અડકી જશે તો અમે કદાચ અહીં પૂરા થઈ જઈશું। આ અરસામાં જો કદાચ વાવાઝોડું કે વધારે પવન આવ્યો અને તો જો 2 તાર ભેગા થયા તો બી એક ભડાકો થાય અને ફ્યુઝ ઉડી જાય। જીવનું જોખમ જ છે સાહેબ। અહીંયા જે અમે કામ કરીએ છીએ ને તો બહુ કાળજીથી જ કામ કરવું પડે છે। અહીંયા અમારું કોઈ ખેતી ઉપયોગી થતું જ નથી। ટ્રેક્ટર ના જાય, કોઈ પશુ બળદ કે એવું કોઈ અંદર જાય એવું જ નથી નીચે, અને માત્ર 3 ફૂટ જ ઊંચા છે વાયર। તો રજૂઆત કરી છે પણ આ લોકો સાંભળતા જ નહીં કઈ।